પ્લાન્ટ કિંગડમ. અગાઉના પ્રકરણમાં આપણે વિટેકર 1969 દ્વારા સૂચિત કરવામાં આવેલ સજીવોના વર્ગીકરણની પદ્ધતિ જોઈ, જ્યાં તેમણે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જેવી 5 સૃષ્ટિઓના વર્ગીકરણ 5 કિંગડમ ક્લાસિફિકેશનનું સૂચન કર્યું હતું. આ પ્રકરણમાં આપણે વનસ્પતિ સૃષ્ટિ તરીકે ખૂબ જ જાણીતી સૃષ્ટિના વર્ગીકરણનો વિસ્તૃતમાં અભ્યાસ કરીશું. અહીં આપણે સમયે સમયે બદલાવ ધરાવતી વનસ્પતિ સૃષ્ટિ વિશેની આપણી સમજ પર ભાર મૂકીશું. ફૂગ તથા મોનેરા અને પ્રોટિસ્ટાના સભ્યો કોષ દિવાલ ધરાવે છે. તેમને વનસ્પતિ સૃષ્ટિમાંથી બાકાત રખાયા છે. તેમ છતાં પહેલાંના વર્ગીકરણ પ્રમાણે તેઓને એક જ સૃષ્ટિમાં મૂકેલ હતા. તેથી સાયાનોબેક્ટેરિયા કે જેઓ નીલહરિત લીલ બ્લુ ગ્રીન અલ્ગે તરીકે પણ ઉલ્લેખાય છે, તેઓ લીલથી વિશેષ કંઈ નથી. આ પ્રકરણમાં આપણે વનસ્પતિ સૃષ્ટિમાં લીલ, દ્વિઅંગીઓ, ત્રિઅંગીઓ, અનાવૃત બીજધારીઓ અને આવૃત બીજધારી વનસ્પતિઓનું વર્ણન કરીશું. ચાલો આપણે આવૃત બીજધારી વનસ્પતિઓના વર્ગીકરણમાં કેટલીક સંબંધિત બાબતો કે જે આપણને પ્રભાવિત કરે છે તે સમજવા માટે વિસ્તૃતમાં વર્ગીકરણ પદ્ધતિઓ જોઈએ. પહેલાંની વર્ગીકરણ પદ્ધતિઓમાં ફક્ત પ્રકૃતિ, રંગ, પર્ણોની સંખ્યા અને આકાર વગેરે જેવા બધી જ રીતે મૂલવતા ઓછા વ્યક્ત થયેલા એટલે કે ઉપર છેલ્લા સુપરફિશિયલ બાહ્યાકાર લક્ષણોનો ઉપયોગ થતો હતો. તેઓ મુખ્યત્વે વાનસ્પતિક લક્ષણો વેજીટેટિવ કેરેક્ટર્સ કે પુંકેસર ચક્ર એન્ડ્રોશિયમ રચના પર આધારિત હતી. લિનિયસ દ્વારા આપવામાં આપેલ પદ્ધતિ. આવી પદ્ધતિઓ કૃત્રિમ એટલે કે આર્ટિફિશિયલ હતી, કારણ કે તેઓ ખૂબ જ ઓછી લાક્ષણિકતાઓ પર આધારિત હોવાથી નજીકની સંબંધિત જાતિઓને અલગ કરેલ હતી. વધુમાં કૃત્રિમ પદ્ધતિઓ વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્ત્વ આપે છે. આ સ્વીકૃત એટલે કે એક્સેપ્ટેબલ નથી, કારણ આપણે જાણીએ છીએ કે ઘણીવાર વાનસ્પતિક લક્ષણો પર્યાવરણ દ્વારા ખૂબ જ સરળતાથી અસર પામે છે. એનાથી વિરુદ્ધમાં નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિઓ નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ વિકાસ પામી કે જેઓ સજીવો વચ્ચેના પ્રાકૃતિક કુદરતી સંબંધો પર આધારિત છે અને તેમાં માત્ર બાહ્ય લક્ષણોને ધ્યાનમાં નથી લેવાયા, પરંતુ તેની સાથે સાથે સૂક્ષ્મ સંરચના, અલ્ટ્રાસ્ટ્રક્ચર, અંતઃસ્થ રચના, એનાટોમી, ભ્રૂણવિદ્યા, એમ્બ્રિયોલોજી અને વનસ્પતિ રસાયણ વિદ્યા, ફાઇટોકેમિસ્ટ્રી જેવા આંતરિક લક્ષણોને પણ ધ્યાને લેવાયા છે. સપુષ્પી વનસ્પતિઓ માટે આવું વર્ગીકરણ જ્યોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન હુકર દ્વારા આપવામાં આવ્યું. હાલમાં જાતિ વિકાસકીય ફાઇલોજેનેટિક વર્ગીકરણ પદ્ધતિઓ એ વિવિધ સજીવો વચ્ચેના ઉદ્વિકાસકીય ઇવોલ્યુશનરી સંબંધો પર આધારિત છે, જે સ્વીકાર્ય છે. એનાથી એ ધારણા બંધાઈ કે એક સરખા વર્ગક એટલે કે ટેક્સામાં સમાવેશિત સજીવોના પૂર્વજો એન્સેસ્ટર એક જ હતા. આપણે અત્યારે બીજા ઘણા સ્ત્રોતોમાંથી મળતા માહિતીનો ઉપયોગ કરી તેની મદદથી વર્ગીકરણમાં પડતી મુશ્કેલીઓનું નિરાકરણ એટલે કે રિઝોલ્વ કરીએ છીએ. જ્યારે આપણી પાસે સહાયક રીતે અશ્મિઓના પુરાવા એવિડન્સ ઓફ ફોસિલ ન હોય ત્યારે આ માહિતી ખૂબ જ મહત્ત્વની બને છે. સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા ન્યુમેરિકલ ટેક્સોનોમી કે જેમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરી સરળતાથી માહિતી મળી રહે છે, જે અવલોકિત કરેલ બધી જ લાક્ષણિકતાઓ ઓબ્ઝર્વેબલ કેરેક્ટરિસ્ટિક્સ પર આધારિત છે. બધા જ લક્ષણો અને સ્વીકૃત માહિતી એટલે કે ડેટાના આંકડાની સંખ્યા અને સંકેતો એટલે કે કોડ્સ નિર્દિષ્ટ છે અને તે પછી પ્રક્રિયા કરવામાં આવે છે. આ રીતે દરેક લક્ષણને એક સરખું મહત્ત્વ અપાયું છે અને એ જ સમયે ત્વરિત રીતે 100 જેટલા લક્ષણો ધ્યાને લઈ શકાય છે. હાલના દિવસોમાં વર્ગીકરણવિદો દ્વારા મૂંઝવણના નિરાકરણ માટે કોષ વર્ગીકરણ વિદ્યા સાઇટોટેક્સોનોમી કે જે રંગસૂત્રની સંખ્યા, રચના, વર્તણૂક જેવી કોષ વિદ્યાકીય માહિતી અને રસાયણ વર્ગીકરણ વિદ્યા કીમોટેક્સોનોમી કે જે વનસ્પતિઓના રાસાયણિક ઘટકો ઉપયોગમાં લેવાય છે. દ્રવ્ય ધરાવતા સાદા સુકાયક એટલે કે થેલોઇડ, સ્વયંપોષી અને મહદ અંશે જલજ અક્વેટિક
મીઠા અને ખારા પાણી બંને, બોથ ફ્રેશ વોટર એન્ડ સોલ્ટી, સજીવો છે. તે અન્ય નિવાસસ્થાનોની વિવિધતામાં પણ થાય છે. ભેજવાળા પથ્થરો, મોઇસ્ટ સ્ટોન્સ, જમીન અને લાકડા, તેમાંની કેટલીક લીલ એ ફૂગ સાથે, લાઇકેન્સ અને પ્રાણીઓ પહાડોના રેન્જ પર ઓન સ્લોથ બેર સાથે પણ સંગઠિત થાય છે. લીલના સ્વરૂપ અને કદ ખૂબ જ પરિવર્તનશીલ છે. તેમનો કદ વિસ્તાર ક્લેમિડોમોનાસ જેવા સૂક્ષ્મ એકકોષીય સ્વરૂપોથી લઈ વોલ્વોક્સ જેવા વસાહતી અને યુલોથ્રિક્સ તેમજ સ્પાયરોગાયરા જેવો તંતુમય હોઈ શકે છે. થોડીક દરિયાઈ લીલના થોડાક સ્વરૂપો દરિયાઈ ઘાસ, કેલ્પ તરીકે છે, જે વિરાટ વનસ્પતિ દેહ બનાવે છે. લીલ એ વાનસ્પતિક, અલિંગી અને લિંગી પદ્ધતિઓ દ્વારા પ્રજનન કરે છે. વાનસ્પતિક પ્રજનન અવખંડન, ફ્રેગમેન્ટેશન દ્વારા થાય છે. દરેક ખંડ સુકાઈમાં વિકાસ પામે છે. અલિંગી પ્રજનન વિવિધ પ્રકારના બીજાણુઓના સર્જન દ્વારા થાય છે, જે મુખ્યત્વે ચલ બીજાણુ ઝૂસ્પોર હોય છે. તેઓ કશાધારી, ચલાયમાન, ફ્લેજેલેટેડ મોટાઇલ હોય છે અને અંકુરિત થઈ નવા છોડમાં પરિણમે છે. લિંગી પ્રજનન એ બે જન્યુઓના જોડાણ, ફ્યુઝન દ્વારા થાય છે. આ જન્યુઓ કશાધારી એટલે કે ચલિત અને કદમાં એક સરખા ક્લેમિડોમોનાસમાં, તેમજ કશાવિહીન, અચલિત પરંતુ કદમાં એક સરખા સ્પાયરોગાયરામાં હોઈ શકે છે. આ પ્રકારના પ્રજનનને સમજન્યુક આઇસોગેમસ પ્રકારનું પ્રજનન કહે છે. ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓમાં કદમાં અસમાન એટલે સરખા ન હોય તેવા બે જન્યુઓનું જોડાણ થાય છે, જેને અસમજન્યુક એનિસોગેમસ પ્રકારનું પ્રજનન કહે છે. બે જન્યુઓ પૈકી એક મોટા, અચલિત, સ્થાયી, સ્ટેટિક માદાજન્યુ અને નાના, ચલિત, અસ્થાયી, નોન સ્ટેટિક નરજન્યુઓનું જોડાણ થાય છે, જેને અંડજન્યુક ઉગેમસ પ્રકારનું પ્રજનન કહે છે. દાખલા તરીકે વોલ્વોક્સ અને ફ્યુકસ. લીલ મનુષ્યને વિવિધ રીતે ઉપયોગી છે. પૃથ્વી પર લગભગ કુલ કાર્બન ડાયોક્સાઇડના અડધા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન પ્રકાશ સંશ્લેષણથી લીલ દ્વારા થાય છે. પ્રકાશ સંશ્લેષી સજીવો હોવાથી તેઓ તેમના આસપાસના પર્યાવરણમાં દ્રાવ્ય ઓક્સિજન, ડિઝોલ્વ ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. તેઓ સર્વશ્રેષ્ઠ મહત્ત્વના શક્તિસભર સંયોજનોના પ્રાથમિક ઉત્પાદકો, પ્રાઇમરી પ્રોડ્યુસર્સ ઓફ એનર્જી રીચ કમ્પાઉન્ડ્સ છે, કે જે બધા જ જલીય પ્રાણીઓના પોષણ ચક્રનો આધારસ્તંભ છે. પોરફાયરા, લેમિનારિયા અને સરગાસમ જેવી ખારા પાણીની લગભગ 70 જેટલી જાતિઓ ખોરાક તરીકે ઉપયોગી છે. કેટલીક દરિયાઈ બદામી, બ્રાઉન અને રાતી કે લાલ રેડ લીલ વધુ માત્રામાં હાઇડ્રોકોલોઇડ્સ એટલે જલગ્રાહક કલીલ પદાર્થ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે આલ્જીન, બદામી કે કથ્થાઈ લીલ અને કેરાજીન, લાલ લીલ, કે જે વ્યાવસાયિક રીતે ઉપયોગી છે. અગર એ જેલિડિયમ અને ગ્રેસિલારિયામાંથી મળતું એકમાત્ર વ્યવસાયિક ઉત્પાદન છે, જે સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ અને આઈસ્ક્રીમ તથા જેલીની બનાવટમાં ઉપયોગી છે. ક્લોરેલા અને સ્પાયરુલિના એક કોષીય પ્રોટીનસભર લીલ છે અને અવકાશયાત્રીઓ પણ પૂરક આહાર તરીકે તેનો ઉપયોગ કરે છે. લીલ 3 મુખ્ય વર્ગોમાં વિભાજિત કરવામાં આવી છે: ક્લોરોફાયસી, ફિયોફાયસી અને રોડોફાયસી. ક્લોરોફાયસી. ક્લોરોફાયસીના સભ્યોને સામાન્ય રીતે લીલી કે હરિત લીલ, ગ્રીન અલ્ગે કહેવામાં આવે છે. તેમનો વનસ્પતિ દેહ એક કોષીય, યુનિસેલ્યુલર, વસાહતી, કોલોનિયલ કે તંતુમય ફિલામેન્ટસ હોઈ શકે છે. ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી જેવા રંજક દ્રવ્યોની પ્રભાવિતાને કારણે તેઓ સામાન્યતઃ ઘાસ એટલે કે તૃણ જેવા લીલા, ગ્રાસ ગ્રીન દેખાય છે. રંજક દ્રવ્યો એ સ્પષ્ટપણે હરિતકણોમાં સ્થાન પામેલા છે. જુદી જુદી જાતિઓમાં હરિતકણો બિંબ આકાર, ડિસ્કોઇડ, તકતી જેવા, પ્લેટ લાઇક, જાલાકાર, રેટિક્યુલેટ, કપ આકાર, કપ શેપ, કુંતલાકાર, સ્પાઇરલ કે પટ્ટી આકાર, રિબન શેપના હોઈ શકે છે. ઘણા સભ્યો હરિતકણોમાં સ્થિત સ્થાન પામેલા પ્રોભૂજકો,
પાયરેનોઇડ્સ કહેવાતા એક કે વધુ સંગ્રાહક ભાગો ધરાવે છે. પ્રભુજકો પ્રોટીન ઉપરાંત સ્ટાર્ચ ધરાવે છે. કેટલીક લીલ તૈલી બિંદુઓના સ્વરૂપમાં ખોરાક સંગ્રહ કરી શકે છે. હરિત લીલ એ સામાન્યતઃ સખત કોષ દિવાલ ધરાવે છે, જેનું અંદરનું આવરણ સેલ્યુલોઝનું અને બહારનું આવરણ પેક્ટોઝનું બનેલું છે. વાનસ્પતિક પ્રજનન સામાન્યતઃ અવખંડન દ્વારા અને અલિંગી પ્રજનન જુદા જુદા પ્રકારના બીજાણુઓના નિર્માણ દ્વારા થાય છે. ચલ બીજાણુધાની ઝૂસ્પોરાન્જિયમમાં ઉદ્ભવતા કશાધારી ચલ બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન થાય છે. લિંગી પ્રજનન એ લિંગી કોષોના પ્રકાર તેમજ નિર્માણમાં નોંધપાત્ર વિવિધતા દર્શાવે છે અને તે સમજન્યુક આઇસોગેમસ, વિષમજન્યુક હેટેરોગેમસ કે અંડજન્યુક ઉગેમસ હોઈ શકે છે. ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ, યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા અને કારા જેવી કેટલીક સામાન્ય રીતે જોવા મળતી લીલ છે. ફિયોફાયસી. ફિયોફાયસીના સભ્યોને સામાન્ય રીતે બદામી કે કથ્થાઈ લીલ બ્રાઉન અલ્ગે કહેવાય છે અને પ્રાથમિક રીતે દરિયાઈ નિવાસસ્થાનોમાં જોવા મળે છે. તેઓ કદ અને સ્વરૂપમાં ખૂબ જ વિવિધતા દર્શાવે છે. તેઓના કદ, વિસ્તાર, સાદા શાખિત તંતુમય સ્વરૂપો એક્ટોકાર્પસથી લઈ અતિશય શાખિત સ્વરૂપો છે, જે ખૂબ જ મોટી દરિયાઈ વનસ્પતિઓ કેલ્પનું પ્રતિનિધિત્વ કરે છે કે જેઓ 100 મીટર જેટલી સપાટીની ઊંચાઈની પરાકાષ્ઠાએ પહોંચી શકે છે. તેઓ ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરેટિનોઇડ્સ અને ઝેન્થોફિલ્સ જેવા રંજક દ્રવ્યો ધરાવે છે. તેઓ તેમનામાં હાજર ઝેન્થોફિલ્સ કે ફ્યુકોઝેન્થિન જેવા રંજક દ્રવ્યોના પ્રમાણની માત્રાને આધારે ચમકતા લીલા, ઓલિવ ગ્રીનથી લઈ વિવિધ છાંયવાળા બદામી વેરિયસ શેડ્સ ઓફ બ્રાઉનની રંગની વિવિધતા ધરાવે છે. ખોરાક જટિલ કાર્બોદિત તરીકે સંગ્રહિત છે કે જે લેમિનારિન કે મેનિટોલના સ્વરૂપમાં હોઈ શકે છે. વાનસ્પતિક કોષો સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે છે, જે સામાન્યતઃ તે બહારની બાજુએ આલ્જિનના જિલેટિન આવરણ દ્વારા આવરિત હોય છે. જીવરસ એ રંજક કણો ઉપરાંત મધ્યસ્થ સ્થાને રસધાની, સેન્ટ્રલ વેક્યુઓલ અને કોષ કેન્દ્ર ધરાવે છે. વનસ્પતિ દેહ સામાન્યતઃ સ્થાપક અંગ કે દ્રઢ ગ્રહ હોલ્ડ ફાસ્ટ દ્વારા આધારક સાથે જોડાયેલો હોય છે અને તે વૃંત, સ્ટોક, છત્રિકા વૃંત, સ્ટાઇપ અને પર્ણ જેવું પ્રકાશ સંશ્લેષી અંગ પ્રપર્ણ, અપુષ્પ પર્ણ, ફ્રોન્ડ ધરાવે છે. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે. અલિંગી પ્રજનન મુખ્યત્વે બદામી લીલમાં દ્વિકશાધારી ચલ બીજાણુઓ દ્વારા થાય છે કે જે નાસપતિ આકારના પેર શેપ અને બે અસમાન પાર્શ્વીય રીતે જોડાયેલી કશાઓ ધરાવે છે. લિંગી પ્રજનન એ સમજન્યુક, વિષમજન્યુક કે અંડજન્યુક હોઈ શકે છે. જન્યુઓનું જોડાણ પાણીમાં કે અંડધાની અંડજન્યુક જાતિઓમાં થઈ શકે છે. જન્યુઓ નાસપતિ આકારના છે અને બે પાર્શ્વીય રીતે જોડાયેલી કશાઓ ધરાવે છે. એક્ટોકાર્પસ, ડિક્ટિઓટા, લેમિનારિયા, સરગાસમ અને ફ્યુકસ તેના સામાન્ય સ્વરૂપો છે. રોડોફાયસી. રોડોફાયસીના સભ્યો સામાન્ય રીતે લાલ કે રાતી લીલ રેડ અલ્ગે કહેવાય છે, કારણ કે તેમના દેહમાં લાલ રંજક દ્રવ્ય R-ફાઇકોઇરિથ્રિન પ્રભાવિતા છે. મોટે ભાગે રાતીલીલ દરિયાઈ છે, જે હૂંફાળા ખારા પાણીમાં વધુ જોવા મળે છે. તેઓ પાણીની સપાટી નજીક વધુ સારા પ્રકાશિત વિસ્તારમાં અને મહાસાગરોમાં વધુ ઊંડાઈએ કે જ્યાં સાપેક્ષ રીતે ખૂબ જ ઓછો પ્રકાશ પ્રવેશે તેવા વિસ્તારોમાં એમ બંને સ્થાને થાય છે. મોટે ભાગે રાતી લીલનું સુકાય બહુકોષીય છે. તેમાંની કેટલીક જટિલ દૈહિક આયોજન બોડી ઓર્ગેનાઇઝેશન ધરાવે છે. તેમાં ખોરાકનો સંગ્રહ ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે થાય છે કે જે બંધારણમાં એમાયલોપેક્ટિન અને ગ્લાયકોજનને ઘણું મળતું આવે છે. રાતી લીલ સામાન્યતઃ અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે છે. તેઓ અચલિત બીજાણુઓ દ્વારા અલિંગી રીતે અને અચલિત જન્યુઓ દ્વારા લિંગી રીતે પ્રજનન કરે છે. લિંગી પ્રજનન એ અંડજન્યુક પ્રકારે થાય છે અને તેની સાથે જટિલ પશ્ચફલન
પોસ્ટ ફર્ટિલાઇઝેશન વિકાસ થાય છે. પોલિસાઇફોનિયા પોરફાયરા, ગ્રેસિલારિયા અને જેલિડિયમ તેના સામાન્ય સભ્યો છે. લીલના વિભાગો અને તેમની મુખ્ય લાક્ષણિકતાઓ. વર્ગો. સામાન્ય નામ, મુખ્ય રંજક દ્રવ્યો, ખોરાક સંગ્રહ, કોષ દિવાલ, કશાની સંખ્યા અને પ્રવેશની સ્થિતિ, નિવાસસ્થાન. ક્લોરોફાયસી, લીલી લીલ, ક્લોરોફિલ એ બી, સ્ટાર્ચ, સેલ્યુલોઝ, 2-8 સમાન અગ્રસ્થ, મીઠું પાણી, થોડુંક ખારું પાણી, ક્ષારયુક્ત પાણી. ફિયોફાયસી, બદામી લીલ, ક્લોરોફિલ એ, સી અને ફ્યુકોઝેન્થિન, મેનિટોલ અને લેમિનારિન, સેલ્યુલોઝ અને આલ્જિન. 2 અસમાન પાર્શ્વીય, મીઠું પાણી ભાગ્યે જ, થોડુંક ખારું પાણી, ક્ષારયુક્ત પાણી. રોડોફાયસી, રાતી લીલ, ક્લોરોફિલ એ, ડી અને ફાઇકોઇરિથ્રિન, ફ્લોરિડિયન સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પેક્ટિન અને પોલીસલ્ફેટ એસ્ટર. ગેરહાજર. મીઠું પાણી કેટલાક, થોડુંક ખારું પાણી, ક્ષારયુક્ત પાણી મુખ્યત્વે. દ્વિઅંગી વનસ્પતિઓમાં વિવિધ મોસ અને લીવરવર્ટનો સમાવેશ થાય છે કે જે ટેકરીઓમાં ભેજયુક્ત છાયાપ્રિય શેડેડ વિસ્તારોમાં સામાન્ય રીતે વિકાસ પામતી જોવા મળે છે. દ્વિઅંગીઓને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ એમ્ફિબિયન્સ પણ કહે છે, કારણ કે આ વનસ્પતિઓ જમીન પર પણ જીવિત રહી શકે છે, પરંતુ લિંગી પ્રજનન માટે પાણી પર આધારિત હોય છે. તેઓ હંમેશા ભીની, ભેજયુક્ત અને છાયાવાળા સ્થાને થાય છે. તેઓ વેરાન એટલે કે ઉજ્જળ ખડકો કે જમીન પર વનસ્પતિ અનુક્રમણમાં મહત્વનો ભાગ ભજવે છે. દ્વિઅંગીઓનો વનસ્પતિ દેહ લીલના વાનસ્પતિક દેહ કરતાં ખૂબ જ વિભેદિત એટલે કે ડિફરન્શિએટેડ છે. તે સુકાય જેવો છે અને તેનું સુકાય પથરાયેલ એટલે કે પ્રોસ્ટ્રેટ કે ટટ્ટાર એટલે કે ઇરેક્ટ છે, તથા એક કોષીય કે બહુકોષીય મૂલાંગો રાઇઝોઇડ્સ દ્વારા આધારક સાથે જોડાયેલું રહે છે. તેઓ સાચા મૂળ, પ્રકાંડ કે પર્ણો ધરાવતા નથી. તેઓ મૂળ જેવી, પર્ણ જેવી કે પ્રકાંડ જેવી રચનાઓ ધરાવી શકે છે. દ્વિઅંગીઓનો મુખ્ય વનસ્પતિ દેહ એકકીય હેપ્લોઇડ છે. તે જન્યુઓ ઉત્પન્ન કરે છે, તેથી તેને જન્યુજનક ગેમેટોફાઇટ કહે છે. દ્વિઅંગીઓમાં લિંગી અંગો બહુકોષીય છે. નર લિંગી અંગને પુંજન્યુધાની એન્થેરિડિયમ કહે છે. તેઓ દ્વિકશાધારી ચલ પુંજન્યુઓ ઉત્પન્ન કરે છે. માદા લિંગી અંગને સ્ત્રીજન્યુધાની આર્કિગોનિયમ કહે છે, જે ચંબુ આકારની અને એક અંડકોષ એગ ઉત્પન્ન કરે છે. ચલ પુંજન્યુઓ પાણીમાં મુક્ત કરવામાં આવે છે કે જ્યાં તેઓ સ્ત્રીજન્યુધાનીના સંપર્કમાં આવે છે. ચલ પુંજન્યુઓ અંડકોષ સાથે જોડાઈને ફલિતાંડ ઝાયગોટ એટલે કે યુગ્મનજનું નિર્માણ કરે છે. ફલિતાંડ ત્વરિત રીતે અર્ધીકરણ મિયોસિસ દાખવતું નથી. તેઓ બહુકોષીય દેહનું નિર્માણ કરે છે, જેને બીજાણુજનક સ્પોરોફાઇટ કહે છે. બીજાણુજનક એ મુક્તજીવી નથી, પરંતુ પ્રકાશ સંશ્લેષી જન્યુજનક સાથે જોડાયેલો રહે છે અને તેમાંથી તેનું પોષણ મેળવે છે. બીજાણુજનકના કેટલાક કોષો અર્ધીકરણ પામી એકકીય બીજાણુઓનું નિર્માણ કરે છે. આ બીજાણુઓ અંકુરિત થઈ જન્યુજનક ઉત્પન્ન કરે છે. સામાન્યતઃ દ્વિઅંગી વનસ્પતિઓની આર્થિક અગત્યતા ઓછી છે, પરંતુ કેટલાક મોસ તૃણાહારી સસ્તનો, હર્બેશિયસ મેમલ્સ, પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ માટે ખોરાક પૂરો પાડે છે. સ્ફેગ્નમની કેટલીક જાતિ મોસ વગેરે પીટ પાણીની અસરથી સડીને લોચો થઈ ગયેલ વનસ્પતિજન્ય પદાર્થ પૂરા પાડે છે કે જે લાંબા સમય સુધી બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે અને પાણીને રોકવાની તેમની ક્ષમતાને કારણે જીવંત પદાર્થોની જરૂરી હેરફેર માટે સામગ્રી બાંધવા તરીકે એઝ પેકિંગ મટીરિયલની ઉપયોગિતા છે. મોસ એ લાઇકેન્સની સાથે વસાહતી ખડકો માટેના પ્રથમ સજીવો છે અને તેથી તેમનું પરિસ્થિતિકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વ છે. તેઓ ખડકોનું વિઘટન કરી ઉચ્ચ વનસ્પતિઓને ઉગવા માટે એટલે કે વિકાસ પામવા માટેનો
સાનુકૂળ આધાર બનાવે છે. જ્યારે મોસ જમીન પર ગહન ગીચ સાદડી એટલે કે મેટ્સ જેવું અસ્તર બનાવે છે, ત્યારે તેઓ વરસતા વરસાદ રેઇનફોલિંગની અસરને ઘટાડી જમીનનું ધોવાણ થતું અટકાવે છે. દ્વિઅંગીઓને લીવરવર્ટ અને મોસ એમ બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. લીવરવર્ટ સામાન્યતઃ ભેજયુક્ત છાયાપ્રિય નિવાસ સ્થાનોમાં વિકાસ પામે છે, જેવા કે પાણીના પ્રવાહો, ઝરણા, નદી વગેરેના કિનારે, ભેજવાળા મેદાનોમાં, ભીની જમીન પર, વૃક્ષોની છાલ પર અને લાકડાઓની ગર્તામાં. લીવરવર્ટનો વનસ્પતિ દેહ સુકાયક છે. દાખલા તરીકે માર્કેન્શિયા સુકાય પૃષ્ઠવક્ષીય ડોર્સીવેન્ટ્રલ છે અને ગાઢ રીતે આધાર સાથે ચોંટેલું હોય છે. પત્રમય સભ્યો એ પ્રકાંડ જેવી રચના પર બે હરોળમાં પર્ણ જેવી નાની નાની સંરચનાઓ એટલે કે ઉપાંગો ધરાવે છે. લીવરવર્ટમાં અલિંગી પ્રજનન સુકાયના અવખંડન દ્વારા કે કુડમલીઓ ગેમી કહેવાતી વિશિષ્ટ રચનાના નિર્માણ દ્વારા થાય છે. કુડમલીઓ લીલી બહુકોષીય અલિંગી કલિકાઓ છે કે જે સુકાય ઉપર સ્થિત કુડમલીઓ પ્યાલાઓ ગામા કપ્સ કહેવાતી નાની કૂપધાનીઓ એટલે કે રિસેપ્ટેકલ્સ વિકસે છે. કુડમલીઓ પિતૃદેહથી છૂટી પડે છે અને અંકુરિત થઈ નવા સ્વતંત્ર છોડમાં પરિણમે છે. લિંગી પ્રજનન દરમિયાન નર અને માદા લિંગી અંગો એ જ સુકાય પર કે અલગ સુકાય પર ઉદ્ભવે છે. બીજાણુજનક પાદ, ફૂટ, પ્રાવરદંડ, સેટા અને પ્રાવર કેપ્સ્યુલમાં વિભેદિત છે. અર્ધીકરણ બાદ પ્રાવરમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ બીજાણુઓ અંકુરિત થઈ મુક્તજીવી જન્યુજનક બનાવે છે. મોસના જીવનચક્રની પ્રભાવી ડોમિનન્ટ અવસ્થા જન્યુજનક છે કે જે બે અવસ્થાઓ ધરાવે છે. પ્રથમ અવસ્થા પ્રતંતુ પ્રોટોનીમા અવસ્થા છે કે જે બીજાણુમાંથી સીધી વિકાસ પામે છે. તે વિસર્પી, ક્રીપિંગ, ભૂપ્રસારી, લીલી, શાખિત અને ઘણીવાર તંતુમય હોય છે. બીજી અવસ્થા પર્ણમય અવસ્થા છે કે જે પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીય પ્રતંતુમાંથી વિકાસ પામે છે. તેઓ સીધા, અપરાઇટ એટલે કે ટટ્ટાર, કુંતલાકાર રીતે ગોઠવાયેલા પર્ણો ધારણ કરતી પાતળી ધરી સ્લેન્ડર એક્સિસ ધરાવે છે. તેઓ બહુકોષીય અને શાખિત મૂલાંગો વડે જમીન સાથે જોડાયેલા હોય છે. આ અવસ્થા લિંગી અંગો ધારણ કરે છે. મોસમાં વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક પ્રતંતુના અવખંડન કે કલિકા સર્જન બડિંગ દ્વારા થાય છે. લિંગી પ્રજનનમાં લિંગી અંગો પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની પર્ણમય પ્રરોહ લીફી શૂટ પ્રાંકુરની ટોંચે એટલે કે ટીપ ઉદ્ભવે છે. ફલન બાદ ફલિતાંડ એ પાદ, પ્રાવરદંડ અને પ્રાવર ધરાવતા બીજાણુજનકમાં વિકાસ પામે છે. મોસમાં બીજાણુજનક એ લીવરવર્ટ કરતાં ખૂબ જ વિકસિત હોય છે. પ્રાવરની અંદર બીજાણુઓ હોય છે. બીજાણુઓ અર્ધીકરણ થયા પછી નિર્માણ પામે છે. મોસ એ બીજાણુ વિકિરણની વિકસિત કાર્યપદ્ધતિ ધરાવે છે. ફ્યુનારિયા, પોલિટ્રિકમ અને સ્ફેગ્નમ વગેરે મોસના સામાન્ય ઉદાહરણો છે.